નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 11 વિષય ભૂગોળ, જેમનો પાઠ 2, જેમની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. પૃથ્વી છે ને ઉદ્ભવ, એની ઉત્ક્રાંતિ વિશે ચર્ચા કરી છે. રેડી? તો હવે આપણે પૃથ્વીની ઉત્ક્રાંતિઓ જે અલગ અલગ હતી એની વિશે આપણે ચર્ચા ઓલરેડી કરી ચૂક્યા છીએ. હવે આપણે આપણો જે સૌર પરિવાર છે કે જે આપણે જે માહિતગાર છીએ એના વિશે ચર્ચા કરવાની છે. તો ખાસ મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. અને હા, જો તમારે આગળના ભાગ વિડીયો જોવાનો બાકી હોય તો આપણી એપ્લિકેશન વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન પ્લે સ્ટોરમાં ડાઉનલોડ કરી લેજો. 5 લાખ પ્લસ ડાઉનલોડર છે. રેડી? ઓપન કરશો એટલે આવું પેજ આવશે. અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર નાખીને સેન્ડ ઓટીપી કરવાનો. રેડી? 4 આંકડાનો ઓટીપી આવે, મેસેજ આવે તમને, એ નાખી દેશો એટલે તમને કંઈક આવું પેજ આવશે. એમાં પેઇડ કોર્સમાં ધોરણ 11નું ફોલ્ડર છે, ત્યાં તમે દરેક વિષયની પીડીએફો ત્યાંથી મળી જશે. સાથે સાથે બાજુમાં જશો તો ત્યાં તમને ધોરણ વાઇઝ લિસ્ટ આવશે. એમાં સ્ક્રોલ કરશો એટલે ધોરણ 11 આવશે. એમાં જશો એટલે ધોરણ 11ના તમામ પાઠના વિડીયો ત્યાં તમને મળશે. વિડીયો, વિષયો બધા છે. રેડી? અલગ અલગ વિષયો બધું તો ત્યાંથી તમે જોઈ શકશો. ચાલો, રેડી? ચાલો. અને હા, સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલવાનું નથી. તો વાત કરીએ મિત્રો સૌર પરિવાર. તો એમાં કોણ કોણ છે? તો કે ગ્રહો છે, ઉપગ્રહો છે, લઘુ ગ્રહો છે, ઉલ્કાઓ છે, ધૂમકેતુનું મંડળ છે, જેના અધિષ્ઠાતા સૂર્ય છે. એટલે આ બધામાં મેન કોઈ હોય કોણ છે? તો કે સૂર્ય છે. એમાંથી જ આ બધું અલગ પડ્યું એવું માની શકાય છે. સૌર પરિવારમાં 8 ગ્રહો ઉપરાંત 173 કરતાં વધુ ઉપગ્રહો છે. તો હાલમાં સૌર પરિવારમાં કેટલા ગ્રહો છે? 8. અને 173 કરતાં વધુ છે. એટલે એ કોઈ ફિક્સ ડિજિટ નથી. રેડી? કેમ કે સંશોધન સમયાંતરે થતું હોય, નવા મળી આવતા હોય, એટલે એમાં આપણે બહુ પડવાની જરૂર નથી. આશરે 45,000થી વધુ લઘુ ગ્રહો છે. ધૂમકેતુ, ઉલ્કાઓ વગેરે સંયુક્ત રીતે સૌર પરિવાર અથવા સૂર્યમંડળ કહેવાય. તો કે આશરે 45,000થી વધુ લઘુ ગ્રહો, ધૂમકેતુ, ઉલ્કાઓ, આ બધું ભેગું થાય શું બને? સૌર પરિવાર. શું બને? સૂર્યમંડળ અથવા સૌર પરિવાર કહેવાય છે. તો અહીંયા તમને અંતર આપેલું છે, બરોબર? શેમાં? મિલિયન, એટલે કે 10 લાખ કિલોમીટરમાં. કોનું? તો કે સૂર્યથી ગ્રહોનું. રેડી? જો આ સૂર્ય છે, સરસ મજાનો દેખાય છે. દેખાય છે ને બધાને? હા, યસ. ચાલો, બુધનું કેટલું અંતર છે? 57.9 મિલિયન. એટલે કે હા, પછી ગુણ્યા 10 લાખ કરી નાખો ને, કિમી, એટલું થાય. પછી શુક્રનું 108.2 મિલિયન. પછી ત્રીજું પૃથ્વીનું 149.6 મિલિયન. મંગળ 227.9 મિલિયન. ગુરુ 778.3 મિલિયન. શનિ 1427 મિલિયન. અને યુરેનસ 2870 મિલિયન. નેપચ્યુન 4497 મિલિયન. એટલા કિલોમીટર હે ને? ગુણ્યા 10 લાખ કિલોમીટર કરી નાખશો એટલે તમને જવાબ મળશે. હવે આપણે આમાંથી કિલોમીટર પૂછાય સાહેબ? ના પૂછાય. આપણે ક્રમ યાદ રાખવાનો છે. બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન. રેડી? હા, આ યાદ રાખજો. ચાલો, ક્લિયર? ક્રમ. જો કે આપણે હજી આગળ ચર્ચા કરશું એટલે વધારે આપણને આઈડિયા આવશે. સૂર્ય મધ્યમ કદનો એક તારો છે જે સ્વયં પ્રકાશિત છે અને પોતાના પરિવારના સભ્યોને પ્રકાશિત કરે છે. મોસ્ટ એમપી. સૂર્ય શું છે? એક તારો છે. સૂર્ય શું છે? એક તારો છે. અને કેવો છે? સ્વયં પ્રકાશિત. પોતાની રીતે જ પ્રકાશ ઉત્પન્ન કરે છે. અને પોતે પ્રકાશ ઉત્પન્ન કરે છે એટલું નહીં, આની સિવાયના જે સૌર પરિવારના જે બીજા મેમ્બરો છે, સભ્યો છે, એમને પણ પ્રકાશ પૂરો પાડે છે. સૂર્યનો વ્યાસ 13,92,000 કિલોમીટર છે. યાદ રાખજો, સૂર્યનો વ્યાસ કેટલો છે? 13,92,000 કિલોમીટર. રેડી ને? એટલો એમનો વ્યાસ છે. ચાલો, હા. પૃથ્વી વ્યાસ કરતાં આશરે 109 ગણો વધુ છે. એટલે પૃથ્વીનો જે જેટલું પણ છે ને, પૃથ્વીનો ગોળો, એની કરતાં ઇનશોર્ટ એટલે યાદ રાખી શકાય 109 ગણો મોટો છે. 109 ગણો મોટો છે. રેડી? સૂર્ય. તેનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ કરતાં 28 ગણું છે. કેટલું છે? 28. પૃથ્વી ઉપર કોઈ એક વસ્તુ કિલોના 1 kg વજન થતો હોય કોઈ વસ્તુનું, તો સૂર્ય ઉપર એની વસ્તુની વજન કરીએ તો કેટલું થાય? 28 kg. રેડી? સૂર્ય પૃથ્વી ઉપર એક વસ્તુની વજન કરીએ તો 1 કિલોગ્રામ થતી હોય, એની વસ્તુ જો સૂર્ય ઉપર વજન કરવામાં થાય તો કેટલો થાય? 28 kg. એટલે કે 28 ગણું વધારે છે પૃથ્વી કરતાં. રેડી?
તે ખૂબ જ ગરમ વાયુ પિંડ છે, હે ને? એટલે તો એમાં ઉર્જા ઉત્પન્ન તો જ થતી હોય ને. હા, તેની સપાટીનું તાપમાન આશરે 6000 સેલ્સિયસ છે. જે સૂર્યની બોર્ડર છે, હે ને, એ સપાટીનું તાપમાન કેટલું છે? 6000 સેલ્સિયસ. કેવા એવું માંગે છે મિત્રો કે જે પ્રેક્ટિકલ આપણે નોલેજ લઈએ, હે ને. ચાલો, આ સૂર્ય છે, ચાલો કેન્સલ કરો, એ સૂર્ય નહીં ભેગું થાય. આપણે સૂર્ય એવો બનાવીએ કે કાયદેસર તમને સૂર્ય જ દેખાય છે ને. ચાલો, હવે કેવા એવું માંગે છે મિત્રો કે આ જે બોર્ડર છે ને, હા, તો ત્યાં તાપમાન કેટલું છે? 6000 સેલ્સિયસ. રેડી? પરંતુ કેન્દ્રના ભાગે, વચ્ચે ભાગે છે 1.5 કરોડ સેલ્સિયસ. વિચાર કરો, વચ્ચેના ભાગે કેટલું બધું તાપમાન છે. 1.5 કરોડ સેલ્સિયસ. સાહેબ એવું તો કીધું નથી, એવું અહીંયા આવશે ને ભાઈ. જો આગળનું ઈ જ છે આપણું. જો વાક્ય શું? સપાટી તાપમાન કેટલું છે સપાટીમાં? તો કે 6000 સેલ્સિયસ. પણ એના કેન્દ્રના ભાગમાં કેટલું છે? 1.5 કરોડ ડિગ્રી સેલ્સિયસ. વચ્ચે 1.5 કરોડ છે, જો આ વચ્ચે, હે ને. અને સપાટી ઉપર આવતા કેટલું છે તાપમાન થઈ જાય છે? 6000 સેલ્સિયસ. વિચાર કરો, 6000 સેલ્સિયસ. અહીંયા સાહેબ 42 સેલ્સિયસ તાપમાન પૃથ્વી ઉપર પડે ને તો કે ભૂકા બોલી જાય, હે ને. હા, ઘણી આપણે ઘણીવાર સાંભળ્યું ઉનાળામાં તો કે આજનું તાપમાન તો કે 45 સેલ્સિયસ હતું ભાઈ. કેટલું? 45 સેલ્સિયસ. હવે વિચાર કરો કે એની સપાટીનું તાપમાન કેટલું છે? 6000 સેલ્સિયસ. અને અંદરનું તો જુઓ, કરોડમાં આંકડો છે ભાઈ, હે ને. એટલે ખતરનાક છે ભાઈ સૂર્ય. રેડી ને? ચાલો, આવી જાવ પાછા. તો શું કહે છે? પૃથ્વીના કેન્દ્રના ભાગમાં જે દબાણ અને ગરમી છે તેનાથી અનેક ગણો દબાણ અને ગરમી સૂર્યના કેન્દ્રમાં છે. સ્વાભાવિક છે, સૂર્ય પૃથ્વી કરતાં 109 ગણો હોય તો સ્વાભાવિક છે એમાં પણ વધારે હોય ને ભાઈ. તેથી જ અહીં નાભિકીય પરિક્રમા સૂર્યના દ્રવ્યમાં હાઇડ્રોજન અને પરમાણુ એકીકરણ થતા હિલિયમ રૂપાંતર થાય છે. એટલે કે આ જે સૂર્ય પ્રકાશિત છે એની પાછળનું કારણ એક જ છે કે હાઇડ્રોજનના પરમાણુનું શું થાય? એકીકરણ. આથી શું બને? તો કે હિલિયમ બને. આવું આપણે ધોરણ 10 માં ભણીને આવ્યા, હે ને. બે હાઇડ્રોજનના અણુ ભેગા થાય તો શું બને? H2, હિલિયમ બને ને. હા, એટલે H2O નહીં, H2. એટલે હિલિયમ ટૂંકમાં આ રીતના ભેગું થયેલી પ્રક્રિયા દ્વારાથી બની શકે. ચાલો, જેના થકી પ્રકાશ અને ગરમી પ્રચંડ ઉર્જા ઉત્પન્ન કરે છે. એટલે કે જ્યારે બે હાઇડ્રોજનના અણુ ભેગા થાય એટલે હિલિયમમાં રૂપાંતર થાય, સાથે સાથે ગરમી અને પ્રકાશ પણ ઉત્પન્ન કરે છે. આથી છે આથી છે સ્વયં પ્રકાશિત સૂર્ય કહી શકાય. આ સિવાય એક્સ્ટ્રા માહિતી શું છે? જો 12000 ટન કોલસો બાળવાથી જેટલી ઉર્જા પેદા થાય તેટલી સૂર્ય છે પ્રતિ સેકન્ડ પેદા કરે છે ઉર્જા. જો વિચાર કરો, 12000 ટન. 1 ટનમાં કેટલો કોલસો આવી ખબર છે પાછો? હા, કોમેન્ટ કરો ચાલો ફટાફટ. તો 12000 ટન કોલસો તમે બાળો અને જેટલી ઉર્જા ઉત્પન્ન થાય એટલી ઉર્જા તો સૂર્ય ખાલી 1 સેકન્ડમાં આપી દે છે. કેટલી? 1 સેકન્ડમાં એટલી ઉર્જા આપી દે છે ને. હા, આ ઉર્જા વિકિરણ રૂપે અંતરિક્ષમાં ફેંકાય છે. એટલે આ જે એટલી ઉત્પન્ન કરે છે પ્રતિ સેકન્ડ, એટલી 12000 ટન કોલસો આપણે બાળીએ એટલી, એ બધી ક્યાં ફેલાઈ જાય છે? અવકાશમાં ફેલાઈ જાય છે. સૂર્યની સપાટી પર દેખાતા કાળા ધબ્બાને સૂર્ય કલંકો કહે છે. રેડી? જે સૂર્યની સપાટી પર જે કાળા દેખાય ધબ્બા દેખાય છે, હે, આ દેખાય ને કાળા ધબ્બા, આ શું છે? સૂર્ય કલંકો છે. શું છે? સૂર્ય કલંકો છે. ક્લિયર? સૂર્ય કલંકો સૂર્ય સપાટી પર આવેલા ફાટખીણો છે જેમાં થઈને સૂર્યની આંતરિક ગરમી બહાર આવે છે. એટલે કે આ જે સૂર્ય કલંકો છે એ સૂર્યની અંદર આવેલી ફાટખીણો છે. શું છે? ફાટખીણો. એટલે એનાથી છે એ જે પણ સૂર્યની ગરમી છે એ ખીણમાંથી બહાર આવે છે. જ્યારે સૂર્ય કલંકોથી સંખ્યા વધુ હોય ત્યારે તે વધુ ગરમીનો અનુભવ કરીએ છીએ. રેડી? એટલે કે જેમ જેમ સૂર્ય કલંક વધે એમ ગરમી વધતી જાય. કેમ? તો કે સ્વાભાવિક છે કે ભાઈ ફાટખીણો વધશે તો સૂર્યની ગરમી છે બહાર આવવાનું વધી જશે, તો આપણે ગરમીનો અહેસાસ વધી જશે. રેડી? સૂર્યની ફરતે 400 કિલોમીટર સુધીના તેજમય આવરણને ફોટોસ્ફિયર કહે છે. એટલે કે જે સૂર્યની ફરતે જે છે કેટલું? 400 કિલોમીટર, હે ને. આ જો દેખાય છે,
સૂર્યની ફરતે જે 400 કિલોમીટરનું અંતર છે, રેડી, આ ભાગ 400 કિલોમીટરનું અંતર છે, એને શું કહેવાય છે? ફોટોસ્ફિયર. શું કહેવાય છે? ફોટોસ્ફિયર. શું કહેવાય છે? ફોટોસ્ફિયર તરીકે ઓળખવામાં આવે છે. સૂર્યથી કેટલું અંતર? 400 કિલોમીટરનું ફરતું અંતર છે, એટલે ફોટોસ્ફિયર કહેવાય છે. હાલમાં સૂર્ય તેની પૂર્ણ વિકસિત અવસ્થામાં છે એવું અનુમાન છે કે સૂર્ય બીજા લગભગ 5 અબજ વર્ષ સુધી નષ્ટ થશે. એટલે કે અત્યારે જોવા જઈએ તો સૂર્ય પોતાની પૂર્ણ અવસ્થામાં છે, પૂર્ણ યુવાન અવસ્થામાં છે, એટલે કે હજી પોતે જેટલું એનો કાર્યકાળ થયો છે એટલો હજી કાર્યકાળ રહેશે. એટલે એમ કહી શકાય કે હજી 5 અબજ વર્ષ પછી સૂર્ય નષ્ટ થશે એવું કહી શકાય છે. રેડી. એટલે ઇન શોર્ટ ટૂંકમાં સૂર્ય હાલમાં પોતાની પૂર્ણ અવસ્થામાં છે. ચાલો રેડી. ચાલો, સૂર્ય આપણો મુખ્ય ઉર્જા સ્ત્રોત છે. સૂર્ય પૃથ્વીની જરૂરી ઉર્જા પૂરી પાડે છે. એટલે કે સૂર્ય આપણો એક તો મુખ્ય ઉર્જા સ્ત્રોત છે, મેન ઉર્જા સ્ત્રોત, કે એમાંથી જ ઉર્જા મળે છે અને એ જ આપણે શું કરે છે? જરૂરી ઉર્જા પૃથ્વી ઉપર જોઈએ બધી પૂરી પાડે અને સજીવ સૃષ્ટિનો ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ માટે ખૂબ જ જરૂરી છે. તો સજીવ સૃષ્ટિ હોય તો સૂર્ય હોય તોય સજીવ સૃષ્ટિ અસ્તિત્વ ધરાવશે, બાકી ધરાવી શકશે નહીં. ચાલો, વિશિષ્ટ આકાર અને દેખાવવાળા તથા લંબવૃત્તીય કક્ષામાં સૂર્યની આસપાસ ફરતા આકાશી પદાર્થોને ધૂમકેતુ કહે છે. રેડી. પૃથ્વી પરથી તેને જોતા ધૂમકેતુ પ્રકાશિત પુચ્છ ભાગ દેખાતો હોવાથી તેને પૂંછડીયો તારો પણ કહેવાય છે. એટલે કે શું કહે છે? એનો એક વિશિષ્ટ આકાર અને દેખાવ એવો જુદા પ્રકારનો જોવા મળે અને એ જે સૂર્યની આસપાસ શું કરતા હોય? ભ્રમણ કરતા હોય, બરોબર, એને આપણે શું કહીએ છીએ? ધૂમકેતુ. અને આમ જોવા જઈએ કે સૂર્યની જ્યારે સપાટ પાસેથી આવીને પસાર થાય એટલે પાછળ એના લીસોટા રહી જાય, એટલે પૂંછડી જેવો આભાસ થાય. આથી આપણે એને શું કહીએ છીએ? પૂંછડીયો તારો તરીકે પણ ઓળખીએ છીએ. એમાં સૌથી વધારે ધૂમકેતુમાં કોઈ ફેમસ હોય તો એ હેલીનો ધૂમકેતુ છે. કયો? હેલીનો ધૂમકેતુ સૌથી વધુ જાણીતો છે. છેલ્લે ક્યારે જોવા મળ્યો? તો 1986માં જોવા મળ્યો હતો. હવે એ ક્યારે દેખાશે? 2062માં દેખાશે. છેલ્લે લાસ્ટ ટાઈમ હેલીનો ધૂમકેતુ ઘણા બધા છે, પણ એમાંનો હેલીનો ધૂમકેતુ છે એ લાસ્ટ ટાઈમ ક્યારે દેખાયો હતો? 1986માં. પણ હાલમાં ક્યારે દેખાશે? હવે 2062માં. રેડી. પ્રાચીન કાળમાં ધૂમકેતુ દેખાતો તો યુદ્ધ, રોગચાળો, પૂર જેવી વિનાશક દુર્ઘટના થશે એવી માન્યતા હતી, પરંતુ તેનું દેખાવું એક સહજ ખગોળીય ઘટના છે. એટલે કે પ્રાચીન સમયમાં, પહેલાના સમયમાં એવું માન્યતા હતા જેથી જ્યારે ધૂમકેતુ આ દેખાશે ત્યારે શું થશે? તો કા યુદ્ધ થશે, કા રોગચાળો ફાટી નીકળશે, કા પૂર આવશે, આવી વિનાશક કોઈ આપત્તિ આવશે એવું જસ્ટ આપણે કે એંધાણ જોવા મળતું કે આ દેખાય એટલે આવું થશે જ એવી માન્યતા હતી. પણ આ વસ્તુ મિત્રો એવું કશું છે નહીં, ખાલી એક જસ્ટ ખગોળીય શું છે? ઘટના છે એ ગણવામાં આવે છે. રાત્રે જોવા મળતા ખરતા તારા કે ઉલ્કાઓ પણ સૌર પરિવારનો જ સભ્ય છે. ઘણીવાર આપણે રાત્રે છત ઉપર સૂતા હોય, રેડી, ત્યારે જોતો હોય, તો ફળિયામાં સૂતા હોય ત્યારે જોતા હોય કે રાત્રે આપણે ખરતા તારાઓ અથવા ઉલ્કાઓ છે એ ખરતા હોય એવું દેખાય, એમ ને? તારો આમ ખરી રહ્યો એવું દેખાય. તો એ શું છે? તો કે એ શું છે? સૌર પરિવારનો એક સભ્ય જ છે. અંધારી રાતે સ્વચ્છ આકાશમાં જોતા ઉત્તરથી દક્ષિણ સુધી ફેલાયેલો લાંબો દુધિયા રંગનો એક પટ્ટો એ અવકાશમાં દેખાય છે, જેને આકાશ ગંગા એટલે કે મિલ્કી વે કહેવાય છે. અંધારી રાત્રિ હોય અને સ્વચ્છ આકાશ હોય ત્યારે આપણે જે ઉત્તરથી દક્ષિણમાં એક લાંબો દુધિયા રંગનો જે પટ્ટો દેખાય, બરોબર, એને શું કહેવાય છે? આકાશ ગંગા, મિલ્કી વે કહેવામાં આવે છે. અને આકાશ ગંગામાં ખૂબ જ મોટી સંખ્યામાં તારા સમૂહ પણ આવેલા છે. એટલે આકાશ ગંગામાં મોટી સંખ્યામાં ભરપૂર માત્રામાં શું છે? તો કે તારા સમૂહો પણ જોવા મળે છે. ચાલો, હવે આપણે ગ્રહોની ચર્ચા કરી લઈએ. તો શું કહે છે? સૂર્યમંડળમાં કુલ 8 ગ્રહો છે. કેટલા? 8. બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ આ પાર્થિવ ગ્રહો છે. યાદ રાખજો એક ગુણમાં નીચેનામાં કયો પાર્થિવ ગ્રહ છે અને નથી. રેડી? ઓકે. અને કહેવાય છે જ્યારે ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન આ બાહ્ય જોવિયન ગ્રહો પણ કહેવાય છે. બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ પહેલા 4 એ કેવા છે? પાર્થિવ અથવા ટેરેસ્ટ્રીયલ ગ્રહો કહેવાય. જ્યારે ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન બાહ્ય અથવા તો જોવિયન ગ્રહો પણ કહેવાય છે. પૃથ્વીની કક્ષાની બહાર આવેલા આ ગ્રહો વિશે આપણે અગાઉ ધોરણોમાં માહિતી પણ મેળવી છે. એટલે આપણે આગળના જે ધોરણો છે એસએસની એમાં આપણે ગ્રહોની ચર્ચા કરી છે. છતાં પણ આપણે અહીંયા આપેલું છે. હવે આપણે આમ તો થશું નહીં, તો એના માટે મિત્રો આપણે છે સોલ્યુશન લાવી દીધું છે. શું?
તો કે ભાઈ એક વખત જસ્ટ આપણે બધા જોઈ લઈએ કે ભાઈ આ કહેવા શું માંગે છે, હે ને? ચાલો, તો અહીંયા આપણે થોડું કટ કરીને મૂકેલું છે એટલે તમને દેખાતું હશે આઈ થિંક, અને તમારી પાસે ચોપડી છે. હવે આમાંથી પ્રશ્નો એક એક ગુણના પૂછાવાની શક્યતા વધી જાય એટલે આપણે એને ધ્યાનમાં રાખશું. ચાલો, તો હવે અહીંયા આપણે શું આપ્યું છે માહિતી, તો કે ગ્રહનું નામ છે, સૂર્યથી એનું અંતર છે લાખ કિલોમીટરમાં, પરિક્રમણ સમય છે, ધરીભ્રમણ, જો પરિક્રમણ એટલે સૂર્યની આસપાસ અને ધરીભ્રમણ એટલે પોતાની ધરી ઉપર, વ્યાસ આપેલો છે કિલોમીટરમાં, ઉપગ્રહોની સંખ્યા હોય તો એ આપેલી છે, વિશેષતા આપેલું છે, અન્ય કોઈ બાબત હોય તો એ પણ આપેલી છે. આપને જે અન્ય બાબતમાંથી મિત્રો પ્રશ્ન પૂછાવાની શક્યતા વધી જશે એક એક ગુણ. રેડી? ચાલો, પહેલો છે બુધ. જો અહીં આંકડામાં થોડુંક મિત્રો કન્ફ્યુઝન થાય અથવા ન દેખાતું હોય તો ધ્યાનમાં રાખજો, આપણે ટ્રાય કરશું બને ત્યાં સુધી સાચા આંકડા કહેવાની. તો 579 છે, જેનો પરિક્રમણ કેટલો છે 28 દિવસ, અને ધરી ભ્રમણ એટલે પોતાને ધરી ઉપર ફરતાનો કેટલો સમય લાગે છે 59 દિવસ. વ્યાસ એનો કેટલો છે 4878. એને ઉપગ્રહ તો કે બુધને કોઈ ઉપગ્રહ નથી. આ ગ્રહની સપાટી પર પર્વતો, ખીણો અને જ્વાળામુખી આવેલા છે, કોમાં બુધની વાત છે. રેડી? અને કદમાં સૌથી નાનો અને સૂર્યની સૌથી નજીક છે. આપણા માટે સવાલ અહીંથી બને, કદમાં સૌથી નાનો ગ્રહ કયો? બુધ. સૂર્યથી સૌથી નજીક ગ્રહ કયો? બુધ. રેડી? ચાલો, બીજા નંબરે છે શુક્ર. તો એનો સૂર્યથી સરેરાશ અંતર છે 1082 કિલોમીટર. એનો પરિક્રમણ સૂર્યની ફરતે ફરવાનો સમય કેટલો છે? તો કે 225 દિવસ. પોતાની ધરી ઉપર ફરવાનો કેટલો છે? 243 દિવસ. હે ને? ચાલો, એનો વ્યાસ છે 12100 કિલોમીટર. ઉપગ્રહ તો કે એને કોઈ નથી. સૂર્ય એટલે વિનસ જે એટલે ગ્રીસના પ્રેમ અને સૌંદર્યની દેવી તરીકે ઓળખાય છે. શુક્રને છે એ ગ્રીસમાં, ગ્રીસ જે છે એમાં કયા નામે ઓળખાય છે? પ્રેમ અને સૌંદર્યના દેવી તરીકે. પછી એની વિશેષતા શું છે? તો કે સૌથી વધુ તેજસ્વી છે, પરિક્રમણ પશ્ચિમથી પૂર્વ છે. યાદ રાખજો, એક તો સૌથી વધુ તેજસ્વી કયો છે? શુક્ર છે, અને એનો પરિક્રમણ કઈ બાજુ છે? પૂર્વથી પશ્ચિમ નહીં, પણ ઊંધું છે, પશ્ચિમથી પૂર્વ છે. ચાલો, રેડી? નેક્સ્ટ ત્રીજા નંબર આપણી પૃથ્વી છે ભાઈ, તો ખ્યાલ જ છે. હવે 1496 છે સૂર્યથી અંતર છે, લાખ કિલોમીટર. હો ભાઈ, 365.25 દિવસ છે, હે ને? વર્ષ 365 દિવસ એ રીતના. અને પોતાની ધરી ઉપર 23.9 કલાક એટલે 24 કલાકમાં થોડુંક ઓછું. રેડી? પછી વ્યાસ કેટલો છે? 12756. ઉપગ્રહ કેટલા છે? તો કે એક જ છે ભાઈ, ચંદ્ર. શુક્ર અને મંગળની વચ્ચે પૃથ્વી ગ્રહ આવેલો છે. રેડી? અને અહીં સજીવ સૃષ્ટિ શક્ય છે. ક્યાં? તો કે પૃથ્વી ઉપર. ચાલો, મંગળ જોઈએ ચોથું. એનો છે 2200 સમથિંગ છે. કઈ છે 2200? જોઈ લે. હા, 2280 છે. કેટલો છે? 2280. 687 દિવસ પરિક્રમણ સૂર્યની ફરતે છે, અને પોતાની ધરી ઉપર 24.6 કલાક. જો મંગળ પૃથ્વીને રિલેટેડ જ છે ભાઈ. રેડી? ચાલો, ત્યાં વ્યાસ કેટલો છે? 6787. ઉપગ્રહ કેટલા છે? 2. હવે શું કે છે? નાસાના વૈજ્ઞાનિકોએ મંગળની કાયાપલટ કરવાની યોજના વિચારી છે, તેને ટેરાફાર્મિંગ કહેવામાં આવે છે. એટલે કે મંગળ ઉપર પણ સજીવ સૃષ્ટિ ભવિષ્યમાં શક્ય બનશે એ માટે નાસા અત્યારે પ્રયત્ન કરી રહી છે. રેડી? અને આને પ્રક્રિયાને શું કહેવાય? ટેરાફાર્મિંગ. જે નારંગી રંગનો છે, નાનો, ઠંડો અને શુષ્ક ગ્રહ છે. કયો? તો કે મંગળ. ચાલો, ક્લિયર? આગળ વાત કરીએ. નેક્સ્ટ છે ગુરુ. 7783 છે એમના લાખ કિલોમીટર અંતર છે. 11.86 વર્ષ એનો પરિક્રમણ છે સૂર્યની ફરતે. 11.86 વર્ષ. રાઈટ? હા, ધ્યાન રાખજો. અને એનો પોતાની ધરી પર ફરતા 9.9 કલાક હતા, એટલે ત્યાં દિવસ રાત 9 કલાકના જ હોય. 9.9 એટલે વધીને 10 કલાક, હે ને? એનો વ્યાસ છે 1,42,800. એને ઉપગ્રહ 67 છે. જો કે મિત્રો હવે અત્યારે તેનો વધી ગયા છે, પણ 67 છે, યાદ રાખજો. આ ગ્રહનું બંધારણ સૂર્યના વાતાવરણ જેવું જ છે. રેડી? એટલે મળતું આવતું છે. ગુરુનું કદમાં સૌથી મોટો છે, સૌથી ઝડપી ધરી ભ્રમણ ધરાવતો ગ્રહ છે. જો યાદ રાખજો, સૌથી મોટો અને સૌથી નાનો. તો સૌથી નાનો બુધ છે, સૌથી મોટો કયો છે? ગુરુ છે. અને ઝડપી ધરી ભ્રમણ કરે છે. કેમ? તો કે 9.9 કલાક થઈ ગઈ ને. ચાલો, પછી છે શનિ. તો 14270 એમનો સૂર્યથી અંતર છે, કિલોમીટર, લાખ કિલોમીટર. 29.46 વર્ષ સમયગાળો છે. 10.7 કલાક ધરી ભ્રમણ છે.
1,20,600 શું છે વ્યાસ છે એનો. 62 ઉપગ્રહ છે. જો મિત્રો અત્યારે સૌથી વધારે ઉપગ્રહ છે એ શનિને છે. રેડી. ગુરુ પાછળ છૂટી ગયો છે, ધ્યાન રાખજો. પણ આપણે ચોપડી પ્રમાણે જોવા જઈએ તો આ છે. રેડી. આ ગ્રહનું કદ પૃથ્વી કરતાં 700 ગણું છે. શનિનું. કોનું? શનિનું. પૃથ્વી કરતાં 700 ગણું. 3 વલયવાળો ટાઇટન અને થેમસ ઉપગ્રહોના નામ છે. રેડી. કયા કયા છે જોઈ લઈએ આપણે. થોડુંક અક્ષરોમાં પેલું છે. થિમલ અને ટાઇટન આ બેના ઉપગ્રહો છે, જાણીતા છે. ઘણા બધા છે, એમાંના આ બે ઉપગ્રહો જાણીતા છે. કોના? શનિના. ચાલો રેડી. નેક્સ્ટ છે યુરેનસ. 28,700 એનો લાખ કિલોમીટર અંતર છે. 84.9 વર્ષ એનો કાર્યકાળ. સૂર્યની ફરતે એનો રાઉન્ડ શેપ છે. એક રાઉન્ડ મારતા એટલો વર્ષ લાગે. રેડી. પોતાની ધરી ઉપર ફરતા 17 કલાક. અને વ્યાસ એનો કેટલો છે? 51,118. 27 એનો ઉપગ્રહ છે. ભારતના વૈજ્ઞાનિક ડોક્ટર જેસી બ્રહ્મચાર્ય આ ગ્રહનો છઠ્ઠો ઉપગ્રહ શોધ્યો હતો. કોણે? તો કે જેસી ભટ્ટાચાર્ય છે. વિલિયમ હર્શલે એની શોધ કરેલી હતી 1781માં. કયો ઉપગ્રહ? યુરેનસ. અને છેલ્લો નેપચ્યુન 8મા નંબરે. તો એનું અંતર છે 44,970. અને એનો સૂર્યની ફરતે એક ચક્કર પૂરું કરતા કેટલો સમય લાગે? 165.9 વર્ષ. 18 કલાક એનો પરિભ્રમણ કાળ છે. 49,500 એનો શું છે? વ્યાસ છે. 14 ઉપગ્રહ છે. 1846માં આ ગ્રહ શોધાયો હતો. લીલા રંગનો છે. ટિટોન અને નેરિટ મુખ્ય એના ઉપગ્રહો છે. ક્લિયર? તો આ બધા છે ના હતા તો કે ઉપગ્રહો છે અને બધી માહિતી છે. પણ આપણે વધારે પડતી પૂછાવાની શક્યતા આ જે છે એ ડિટેલ અન્ય માહિતી. 2006માં પ્લુટો છે એ 9 ગ્રહો પૈકી એક ગ્રહ હતો. પણ આંતરરાષ્ટ્રીય ખગોળ પરિષદ લેવાયેલ નિર્ણય 2025માં પ્લુટોને ગ્રહોની પરિભાષામાંથી સમાવેશ કરવામાં આવતો નથી. એટલે કે 2006 પહેલા તમે જોવા જાઓ તો 9 ઉપગ્રહ હતા. પણ હાલમાં 9 ઉપગ્રહ છે નહીં. કેમ કે 2006 થી જે પ્લુટોને છે એ ગ્રહની માન્યતામાંથી શું કરી દેવામાં આવ્યો છે? રદ કરી દેવામાં આવ્યો છે. તો અહીં સરસ મજાની તમને ડિટેલ આપી છે, પણ આડા પેજમાં આપી છે જે શક્ય ન હતી એટલે આપણે ચર્ચા કરી લીધી. હવે આપણી છે પૃથ્વી. તો પૃથ્વી વિશે તમે બધા જાણો છો. તો જેની ચર્ચા મિત્રો હવે આપણે આવતા લેક્ચરમાં કરીશું. તો આ વિડીયો લેક્ચરમાં મિત્રો આપણે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. અસ્તુ.